ભારતના બધા નાગરિકોને કે આજે 15મી ઓગસ્ટના 79 વર્ષ પૂરા થયા। આપણે આજે 15મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટના બધાને લોકોને એટલી ખબર હોય 15મી ઓગસ્ટ છે ને નિશાળમાં ઝંડા ફરકાવવાના, પણ એવું કાંઈ હોતું નથી। ઝંડા ફરકાવવાના હોય પણ પૂરી માહિતી આપણે ભારત દેશના નાગરિક છીએ તો થોડીક માહિતી તો હોવી જોઈએ કે નહીં, કારણ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો। हेलो मित्रों, तो स्वागत है तमारू अमारा नवा व्लॉग में। तो आज सवार में उठी गया सी अने जो फ्रेश थी गया सी ने आज जीनूबेन तैयार थी गया से, कारण के आज है 15મી ઓગસ્ટ। 15મી ઓगस्ट विषे हूँ थोड़ी माहिती आपी, वीडियो एंड सुधी जोजो। अने आज जीनूबेन तैयार थी गया। जीनूबेन आज स्कूले झंडा फरकावाना छे। अने बीजू शुं छे आजे? बीजू बाबूपानो हैप्पी बर्थडे। तो पप्पा ने हैप्पी बर्थडे कही दे। पप्पा हैप्पी बर्थडे। सवार में उठी गया छे। आज ने वेलू जवानुं तो स्कूले रोटली बनाई नाखी छे, अहींया चा बनाई नाखी छे ने वाग्या छे हजी तो 6:45 थया छे। 7:05 वार है। तो हालो आपणे चा पाणी पी लई ने जीनूबेन ने तैयार कर देवी। तो आज है 15મી ઓગસ્ટ। जीनू ने छे ने तिरंगा फरकावाना छे एटले स्कूले जवानुं छे। आज 15મી ઓગસ્ટના दी वेलू जवानुं छे ने हाँ आज कांतीनो बर्थडे छे, तो मारा तरफथी हेपी बर्थडे कांती। ने हालो अत्यारमां चा पाणी पी लेवी। पाणी पण आव्युं छे तो काम छे। जो अमार भाईओ अत्यारमां तैयार थई गयो छे। भाईओ तैयार थई गयो भाई? काचमां जोई आई जा। આપણે થઈ ગયા છે બપોર, બનાવી છે રોટલી બનાવી લઈ, ખાઈ લઈ ને ભાઈઓ જીનું બે કરે છે તોફાન। રોટલી બનાવી લઈ, ભૂખ લાગી છે, ખાઈ લઈ, પછી ખાવાનું બાકી છે। હાલો તો જો આપણે થઈ ગયા છે 12:30, બેસી ગયા છે જમવા। જમવામાં જો આ સૂરમાં લાડવા, હાટા, ગાંઠિયા, ફાફડી ને આ હલવો, રીંગણાનું શાક બનાવ્યું છે, પૂરી છે, રોટલી છે। तो બધા હાલો જમવા। हेलो मित्रों, सरस मजाना नाई धोईने आपणे तैयार थई गया छे। आज छे सातम अने 15મી ઓગસ્ટ अने कांतीनो बर्थडे। आज त्रणेय वस्तु भेगी छे। जो कि अमे तो सातम पाळता नथी अने बधा लोकोए जे सातम पाळी होय एना मुबारक, अमे तो नथी पाळता। अने आज कांतीनो बर्थडे छे अने 15મી ઓગસ્ટ छे एटले हूँ खास करीने कहेवा मांगू छूं भारतना बधा नागरिकोने के आज 15મી ઓગસ્ટના 79 વર્ષ पूरा थया। आपणे आज 15મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટના બધાને લોકોને એટલી ખબર હોય 15મી ઓગસ્ટ છે ને નિશાળમાં ઝંડા ફરકાવવાના, પણ એવું કાંઈ હોતું નથી। ઝંડા ફરકાવવાના હોય પણ પૂરી માહિતી આપણે ભારત દેશના નાગરિક છીએ તો થોડીક માહિતી તો હોવી જોઈએ કે નહીં, કારણ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો। હા, અને બ્રિટિશ સરકારમાંથી આપણે આઝાદી મળી હતી। 15મી ઓગસ્ટ 1947 स्वतंत्र दिवस गणाववामां आवे छे। એટલે એટલી તો આપણા ભારતના નાગરિકોને અત્યારે લોકો તો ભાઈ ભાઈનું જોઈને બધા ઈર્ષા કરતા હોય। અત્યારે જો એક સબસ્ક્રાઈબ ને એક કમેન્ટ ન આપી શકતા હોય એ ભારત દેશ માટે શું કરી શકવાના? આ સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, પછી ભગતસિંહ, એ બધા મહાન પુરુષો થઈ ગયા જેનું બલિદાન આપી દીધું દેશ માટે। તો આપણે એક સબસ્ક્રાઈબ નથી કરી શકતા, એક લાઈક નથી કરી શકતા કે આપણો ભારત દેશનો નાગરિક છે, આપણો ભારત દેશ આગળ આવતો હોય તો એમાં આપણે શું વાંધો હોય? तो एक सब्सक्राइब कर देजो, एक लाइक कर देजो और मारो विडियो जो तमने गम्यो होय तो कमेंट करवानुं भूलता नहीं। अने आज छे 15મી ઓગસ્ટ अने सातम छे ने कांतीनो बर्थडे छे, तो हेपी बर्थडे कांती। ने खास करीने एटलुं ते हारुं मारा जीवनसाथी हारा छे एटले वांधो नथी आवतो, ए हारा हमजूक छे। ने जो सरस मजाना तैयार थई गया छे तो थोड़ी वार आराम करी लेवी, हवे पछी आगळ आगळ विडियो जोया राखजो। कपड़ा उठीने आराम करीने कपड़ा लई लीधा छे ने आपणे अहींया जो वातावरण जोवा छे आवुं छे ने कांई वरसाद आवतो नथी, ठंडो ठंडो पवन आवे छे सरस मजानो ने कोक कोक साटा खरे छे। वरसाद जेवुं कांई छे नहीं। तो हालो आपणे कपड़ा वाळी लेवी। आपणे भईयो आया। भईयो हुं करशो? भईयो तो क्यांय गयो तो? एम चा पीवा? छे ओलू पकड़ कोने नाख्युं आम? लेतो आय, पकड़।
કેવો લાગે છે જો ભયું અમારે ભયું શું કરશો વાળો લઈને બેઠો છે વાળો કાપે છે અને એવું નવું કામ ચાલુ હોય આ જીનું બેન શું કરે છે હેલો મિત્રો જો અમારે તો અહીં લાઈટ વહી ગઈ છે જો અંધારું અંધારું છે બહાર અજવાળું છે અહીંયા તો થોડાક વરસાદ આવે ને તોય લાઈટ વહી જાય અહીંયા એવું હોય ગામડામાં તો વરસાદ અત્યારે નથી પણ તોય લાઈટ વહી ગઈ છે હેલો મિત્રો જો લાઈટ આવી નથી વાગી ગયા છે 8:30 તો લાઈટ નથી આવી આ બે છે અને અંધારું અંધારું છે એટલે આજનો વ્લોગ લગભગ અહીંયા જ પૂરો કરવો પડશે કારણ કે લાઈટ નથી તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ લાઈટનું કાંઈ નક્કી નથી ક્યારે આવે એ